હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સાધનાની પરીક્ષા જે શિષ્યવૃત્તિ સ્કોલરશિપની પરીક્ષા હતી, બરાબર, ધોરણ 8માં વાળા વિદ્યાર્થીઓની। હવે આ જે પરીક્ષા હતી એ પરીક્ષા ઓલરેડી રદ થઈ રહી છે। કઈ તારીખે પરીક્ષા હતી એની આપણે વાત કરીશું, ક્યારે લેવાની છે એની વાત કરીશું, અને શું તે દિવસે પરીક્ષા લેવાઈ શકે એની પણ વાત કરીશું। ઓકે, તો જોડાયેલા રહેજો આપણી સાથે વિડીયોમાં। હવે અહીંયા ઓલરેડી ગવર્મેન્ટે જે તે રાજ્ય પરીક્ષા બોર્ડ છે, રાજ્ય પરીક્ષા બોર્ડે અહીંયા પરિપત્ર કરી દીધો છે 26નો, બરાબર, 26/3થી। અને પરિપત્રમાં શું સૂચવી દીધું છે આપણે એની સિમ્પલ વાત કરી દઈએ। તેમણે ધોરણ 9ની અંદર જે સરકારીને આની અંદર તમને કુલ તમે પાસ થશો અને તમે શિષ્યવૃત્તિ મેળવવા લાયક 25,000 જેટલા વિદ્યાર્થીઓ છે દર વર્ષે પસંદ કરવામાં આવે છે, તેઓ ધોરણ 9ની અંદર પ્રવેશ મેળવતા હોય છે। એમને શિષ્યવૃત્તિ કેટલા સમય સુધી મળે? એક વખત મળે છે। આ પરીક્ષાનો સ્કોલરશિપ પરીક્ષા હતી એનું આયોજન ક્યારે હતું? 29/3ના રોજ, એટલે કે શનિવારના રોજ, બરાબર। પણ આ આયોજન કરવામાં આવેલું હતું એ કેન્સલ ગયું, બરાબર। કેમ કેન્સલ ગયું? કેમ કે જે આદિજાતિ વિકાસ વિભાગની જે 74 જેટલી આદર્શ નિવાસી શાળાઓ હતી, બરાબર, એમનો પ્રશ્ન હતો, બરાબર। તે વિદ્યાર્થીઓની અંદર પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ છે જેમને આ શિષ્યવૃત્તિ સ્કોલરશિપનો લાભ મળે એ ઉદ્દેશ્યથી ફરી પોર્ટલ ખોલવામાં આવ્યું છે। ક્યાંથી ક્યાર સુધી? તો 27/3થી 7/4 સુધી આ પોર્ટલ ફરી ખોલવામાં આવ્યું છે, જેના કારણે આ પરીક્ષા રદ ગઈ છે। હવે 7/4 અહીંયા વાત પૂરી થઈ જાય, પણ એમણે એવું પણ કહી દીધું છે કે ભાઈ આ જે પરીક્ષા છે હવે ક્યારે યોજવામાં આવશે? તો 12/4ના રોજ, બરાબર, એટલે કે 12 એપ્રિલના રોજ પરીક્ષા યોજવામાં આવશે। હવે તે દિવસે શનિવારના રોજ ઓલરેડી ધોરણ 9મું છે, ધોરણ 11મું છે, પછી પ્રાથમિક વિભાગ છે આખો, બરાબર, આ પ્રાથમિક વિભાગ છે, એમની શાળા કક્ષાની લેવાતી પરીક્ષા છે, એના પેપરો ચાલે છે, બરાબર। તો આ પરીક્ષા લેવાઈ, આ જે જ્ઞાન સાધના પરીક્ષા છે કેવી પરીક્ષા થઈ મિત્રો? જાહેર પરીક્ષા થઈ। કેવી? જાહેર પરીક્ષા। અને જે આ છે શાળા કક્ષાએ લેવાતી પરીક્ષા, બરાબર। તો જે જાહેર પરીક્ષા જે જગ્યાએ લેવાય છે, જે સેન્ટર પર લેવાય છે, એ સેન્ટર ઉપર ત્યાં ધોરણ 9ના અને કાં તો ધોરણ 11ના પણ હોય, અને જો 1થી માંડીને 12 સુધી હોય તો કદાચ પ્રાથમિક વિભાગ પણ એની અંદર આવરી લીધેલો હોય, બરાબર, અને એ સેન્ટર પર હોઈ શકે। તો આ બંને પરીક્ષાઓ શું એકી સાથે લેવાઈ શકે ખરી? આવું વિચાર આવી જાય છે, બરાબર। કદાચ તમારી પાસે અન્ય જિલ્લાઓમાં કદાચ ટાઈમ ટેબલ અલગ હોઈ શકે, પણ મોટાભાગના જિલ્લાઓમાં આ પ્રાથમિક વિભાગની જે પરીક્ષા છે એ 3જી અથવા 4થી તારીખથી ચાલુ થઈ જાય છે, માધ્યમિકની અને ઉચ્ચતર માધ્યમિકની, અને જે ઓલરેડી 12 તારીખે બધાના દરેકના પેપરો ગમે તે આવતા હોય છે। તો અહીંયા પ્રશ્ન ઊભો થાય છે કે તે દિવસે પરીક્ષા લેવી શક્ય બને ખરી? મને કંઈક લાગતું નથી, ઓકે। અને કદાચ જો લેવાય કે ગમે તે એનું સોલ્યુશન સિસ્ટમ છે નીકાળશે તો એ પ્રમાણે એક્ઝામ લઈ લેવાશે। અને કદાચ બીજો રસ્તો એક એવું લાગે છે કે રવિવારના રોજ જો પસંદ કરી લેવામાં આવે, બરાબર, તો આ પરીક્ષા આરામથી લેવાઈ શકે, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ત્યાં નડશે નહીં અને પરીક્ષા સરળતાથી કન્ડક્ટ કરી શકાશે। એટલે મને એવું લાગે છે કે હજુ પણ આની તારીખ છે એ નવી આવશે। આ જે આપણે 12 તારીખ કહીએ છીએ ને, 12 એપ્રિલ, આ 12 તારીખ બદલાઈ જશે અને ફરી પાછી એક બીજી નવી તારીખ આવશે, એવું મારું મંતવ્ય કહે છે। આશા રાખું છું વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આ માહિતી છે શેર કરજો, કેમ કે સિસ્ટમ છે પછી પણ એક્ઝામ જ્યારે નજીક આવશે ત્યારે પ્રશ્નો વધુ વિકટ થતા જશે અને ફરી પાછો પ્રશ્ન ઊભો રહેશે। એ જ ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।